હવે આ વધળી થઈ જાય થોડા દાડામાં. થઈ જાય સાચી વાત ને? થઈ જતી ખબર પૈસા થોડા તમે થોડા કાલ મારા જોડે પૈસા હા ડુપ્લિકેટ ચાઇનાનો માલ આવી ગયો હાથમાં. કેન્સલ કરવાનું હે ભાઈ પાર્સલ. હા હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 12 અને આજ પહેલી વાર મેં વ્લોગ ચાલુ કર્યો કેમ કે આ સવારના બેઠા બેઠા કોમ કરે છે. અમારા ને બહુ બધી રીલો શૂટ કરવાની હતી, અમે રીલો શૂટ કરી દીધી અને એક ભાઈને રીલ બનાવીને આપવાની છે તો ક્યારના બેઠા બેઠા શૂટ કરે છે. મિત્રો એડિટ કરું, રીલ શૂટ ને એડિટ કરું. હમણાં 12 વાગે ભાઈને આપવાની અને 11:51 તો થઈએ છીએ હવે ચારે હાલે. અને આ હજુ ના આવી નહીં. હવાનો ઉઠ્યો તાનો કોમ જ કરું, જોથી નાહા વાળી વાત કરે. હવાનો મિત્રો ઉઠ્યો ને તાનો કોમ કરું, ખાલી ચા નાસ્તો કર્યો. અમે ઘરનું કામ કર્યું પ્લસ હોય ને એડિટ શૂટ કરાયું, હું નાઈ લીધું તો હજુ બેઠા જ છે. શું બોલી ગયા? હા તે બગા નાવાનો તો ટાઈમ નહીં. હવે નાઈ લઉં, નાઈને પછી આપણે જઈએ બજારમાં. જેમ કે 2-6 તારીખે તો જવાનું પ્લાનિંગ છે. ખરીદી બધી બાકી પડી, જો કોમ બી ઘણું બધું બાકી પડ્યું તો મેનેજ જ થતું નહીં. શું કેવું? તમારા માટે વ્લોગ બનાવના લે બાર નકે તો કોમ એટલું બધું છે ને કે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળે. તો બી મેનેજ બધું જ કરીએ ને તમને વ્લોગ બનાવીને આપીએ બી. મિત્રો જો રજા પડી જાય ને તો તમને મજા ના આવે. જેમ કે તમે બધા મને કેવી મસ્ત કોમેન્ટ કરો કે અમે ચા પીતા પીતા વ્લોગ જોઈએ, પછી અમુક તમે એમ કહો કે અમને વ્લોગ ના આવે ને દિવસે તો મજા નહીં આવતી. તો અમે શું ભાઈ વ્લોગમાં ગેપ પાડી દઈએ ને તો ભાઈ અમને મજા ના આવે. અમને મજા ના આવે એનું કારણ કે તમને ના મજા આવે એના કારણે. તો એટલા માટે વ્લોગ કાઢ્યો. કાલ રાતના કેટલા મિત્રો કે ને 1:30 થી 2 વાગે એવું હું જાગ્યો, બધું કોમ પટાવી વ્લોગ એડિટ કરીને મેક્યો. એટલે મેક્યો જ ગમે તે કરીને. શું કહેવું? વ્લોગ એડિટ મેં કર્યો તો એટલે બીજો કોમ મેં બકા પતાવી જ તો કે મને થંબનેલ બનાવતા આવડતો નહીં ને કામ મને થંબનેલ મને બનાવવા આવશે. કાલે રીલ એડિટ કરી તો એમાં તો શું છે, તો કોમ મદદ તો કરવી જરૂરી કે એમાં શીખવાય. આ તો મેં કચરા બધું કરો, હું કચરો કાઢો ને પોતું મારો. ફોર્મ માં આવી જાય તો ખાવાનું બનાવી દો. ખાવા શું કહેવાય, હું કામ કરું રોટલી બોટલી બનાવી દો, પછી આપણે ખાઈ મિત્રો બજારમાં જઈએ. ના તમને ખાતે ખાતે મળીએ. ઓકે તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું, તમારા ભાભીએ જમી લીધું અને ટાઈમ થઈ ગયો છે 2:30 ચલા 2:31 થઈ ગઈ અને બધું કોમ બતાવી હાલ નવરા થયા, ફટાફટ નાઈ લીધો અને હવે અમે જઈએ છીએ બજારમાં ગાયો બજારમાં જઈએ. તમારા ભાભીને કોક શું આલું, બ્લાઉઝ સીવડાવવાનું સાડી આપવાની તમારા ભાભીને સાડી આપી છે સીવડાવવા, એટલે પેલું કરાવા ફોલ કરાવવા સાડી આપી છે. પ્લસ જવું છે ખોડા લીમડે એક દુકાનમાં જવું છે. તમે કહેતા હતા કે ખોડા લીમડા દુકાનનું એડ્રેસ, તો હું તમારે આજ ત્યાં જઉં ને મને ખાલી યાદ કરાવજો, બહારથી બોર્ડ યાદ કરાવી દઉં તો હું તમને મેં બ્લોગમાં મિત્રો પ્રોપર જે પેલી ખોડા લેબડાવાળી જો દુકાન દેખવી હોય ને તો મેં એક આખી એની રીલ જ બનાવી લઈએ. ખબર હા એકાઉન્ટમાં હે. તો બી આ તમને બહુ સેટિંગ થાય, ત્યાં જવાનું થાય કમ્પ્લીટ ટાઈમે. એમની લગભગ 4 વાગે આજુબાજુમાં દુકાન બંધ થઈ જાય તો ત્યાં જઈએ ને જો સેટિંગ થાય તમને બહારથી બોર્ડ બી બતાવી દેવું. બરાબર? ઓકે. ગરમી પડે ને બપોરે દરરોજ ના દેખો નીકળવાનું, બપોરે જ સેટિંગ થાય. હાલે 2:30 વાગ્યા હવે ગરમી મજબૂત લાગવાની હે, પણ તો હવે જવું તો પડશે. શું કેવું હે? ઓકે તો ચલો જઈએ. ઓને તો એક વસ્તુ બહાર જ નહીં આવતો, ચશ્મા ને કપડા ને બેગ ને આમ તેને બધું લેડો જે સેટિંગ થાય એ બધું લઈએ. ઓકે સારું લેડો. તો ફાઇનલી મિત્રો આવ્યા હતા દુકાને, પણ દેખો દુકાન બંધ છે પણ લાવ કીધું તમે એડ્રેસ હાલ દો. શું કહેવાય 1-2 વાગે આજુબાજુમાં લગભગ ખુલ્લી રહ્યા. દુકાન દેખો બંધ થઈ ગઈ. આ તમારા ભાભીને લેડીઝના કપડાં લાવતી બધા. તો દેખો આગળ જનતા કચોરીવાળી ગલી છે, એ આરીન ગલી જનતા કચોરીવાળી. એનાથી થોડા આગળ આવશો ને સીધા આ દેખો લક્કી દુકાન નોટિસ કરી લો. આ દરવાજો નોટિસ કરો, એના બાજુ મારી દુકાન છે. તો બીજી વાર નેક્સ્ટ ટાઈમ આવો તો 2 વાગે પહેલાં આવજો મારી બહેનો, તો તમને દુકાન ખુલ્લી મળી જાય. ઓકે હાલ તો બંધ છે, તો હવે અમે જઈએ રિટર્ન. ઓકે તો ભાઈ આવી ગયા ચશ્મા લેવા તમારા ભાભીને. દેખો હમણાં પડતા કર્યા હતા એરિયા, નંબર ચેક કરીને દેખાતું જ નહીં. અમે નંબર બતાવીએ પણ તો દેખાય. વધારે નંબર લાગે. અરે ઓછાવી પાછળ ઉભા ઉભા. આ માણસને પહેલા પૂર્ણ નંબર હતો ને હાલ કેટલો નંબર થયો હવે? હા પ્રગતિ કરીએ નંબર નહીં.
હે ધીમે ધીમે છે ને વદળી થઈ જાય. વધારે મોબાઈલ વાપરશે ને વદળી થઈ જાય. હા ચલો મોબાઈલ છો ને ચશ્માની ફ્રેમ પસંદ કરી દે. આટલા બધા ચશ્મા પડ્યા એ મેડમ એક કે ચશ્મા મગજમાં નહીં બેતા. આ થોડા પસંદ આવ્યા હે. આ ગમે? આ થોડા સારા લાગે. એને લેવાય હવે સેમ. આ જે એના પાયે પહેલાં હતા ચેવો લાગી પતળા પતળા અંદર જુઓ. હાલ જુઓ ખાલી આ ભેંસ થઈ ગઈ ને. હા પણ સારા લાગે. ઊંચું જોતું એક એરા પસંદ કરે. એક બીજા કયા કર્યા હતા? એ જ કર્યા હતા ને બધી ભાઈએ બતાવી દીધી. આ ડન કરી દે. હવે મોડું થાય હટજે ફટાફટ. આ થોડા પેલા વધારે હાઈલાઇટ થયું. આ વધારે સારા લાગી. આર જ ફાઇનલ કરી દઈએ. આજ કરવાય ને હજુ જુએ હોય ને મગજ નહીં બેઠું. મેં વાકીમાં મૂકી દીધું. હવે ભાઈ હું રાખે વાકીને ચો રાખે સિક્કા અંતા જોડે પાકીટ હે. હે હા તું ચમ તડકાની ચમ ફરે ઊંઘી જા. આવો તડકા ચમ જાઉં હું હા પેકેટ લેવા જાઉં. શેનું પેકેટ લેવા જાય દુકાનમાં? હા દુકાન પેલે. પેલે હા તો અહીંથી ભાઈ રોડ ઉપર જાય તું એકલી ના જવાનું પેલા નહીં તો. આ દુકાની હા એ તો મને ખબર એ તો ગલીમથી જાહે. પેલી ગલીમાં રહ્યું ઘર એથી જાહે. હે પણ એથી ના જવાનું એકલી ના જવાનું. તા બુનને મોટન લઈને જવાનું. પણ એ તમે ફૂલ સાયકલ ચલાવે. મને તો કોઈ ના લઈ જાય. હું તો અંદર રહું. એ તો ફૂલ સાયકલ ચલાવે કે એને બુન લે એને બીક લાગે ને. તને બીક લાગે ને તારે બુન ફૂલ સાયકલ ચલાવે એટલે ના નહીં લાગતું. નહીં લાગતી. સાયકલ ફૂલ શીખી છે. ફૂલ શીખી જી. એ દાડે તો ડરતી હતી. એ દાડા સાયકલ લીધી પછી તો ડરતી હતી. મારી તો હા હવે ઘેર જતી રે તડકાની હોજે પેકેટ લેવા જાજે. હા કે લેવું જ પડશે પેકેટ? લેવું બસ. લેવું જ પડશે. લેવું જ પડશે પેકેટ. હા તો લીધા આવજો હો. એ સારું હેડો. ચલો ભાઈ ઘેર આવી ગયા સોસાયટીમાં ડાયરેક્ટ ઘરે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. તાર બહુ વધળી થઈ જી. હા તો ચશ્મા ઘટાયા છે ને વધળી નંબર કેટલા બધા આવ્યા? 5 નંબર આવ્યા. 5 નંબર. હા 4 નંબર તો મારે છે રે. તાર કેટલા નંબર? 4 ના હોય. પહેલા બતાયા તો 4 4 ને તો કાચ જાડા ના હોય. તા તો પતળા છે. એવું છે સવિતાબેન તો એમથી આગળ છે. જોજો વધળો માણસ. હા વધળા માણસ. સોરી આરી વધળો માણસ. મિત્રો ઓને નંબર કેટલા આવ્યા કહું? 3 નંબર આવ્યા. હવે આ વધળી થઈ જાય થોડા દાડામાં. 100 થઈ જતી. સાચી વાત ને? 100 થઈ જતી 100. 100 થઈ જાય. ઉંમર થાય ને ઉંમર એટલે હું એકદમ મસ્ત રેડી રહ્યો ને ભાઈ ઓમ દંડી પકડી હેડસી. શું કેવું? 100 હેડતા વધળી થઈ જાય. જો મોબાઈલ દેખ વધારે તમારે જેટલો તો નહીં જ દેખતી. તો તારી મારે મિત્રો હું નંબર તો ચેક કરાવું ને તો ગેરંટી મારું નંબર નીકળે ચમ કે હમણાંથી તો યાર એવી ઓખો દુખી ને જોરદાર મારે કે નંબર પણ હું શું ડર પેઈ જાય એના કારણે નહીં ઘટાવતો હું નંબર. નથી જ કરા એકવાર વળી કઢા એટલે હવે કઢાવવા જ પડે. વળી દૂરનું નહીં દેખાતું મને. દૂરનું જઈ શું કરવું છે તારું? અમે નજીકનું જોઈ જોઈને કંટાળીશ. તો તારે અમુક કોકને દૂર લઈને જાતો હોય તો ના દેખાય એટલું ફાયદામાં રહે. તો તમારા અવાજનો બાઇકથી ખબર પડી જાય. હા બાઇકના પણ હું બીજા કોકનું બાઇક લઈને જવું તો તો એ તો ઓળખી જવું. પેલે લઈ જવું તો બીજાનું બાઇક જ લઈ જવું. ખબર પડી? તમે બે નાખશો. વધળા માણસ. એ વધળા માણસ. હા હવે હેડો બંધ હા બંધ કરો ભૂલવા દો હવે. પૂર્વાદો વાળે. તો ચલો મિત્રો ઘરે આવી ગયા. હારી ઊંઘશે ને હાલમાં હવે તરત અર્જન્ટ પાછો જવું બજારમાં રિટર્ન તરત જ એક મિત્રનું કોમ એટલે હે તો હવે મને જલસા એક આરામ કરશે. હોઈ જા એ ઓફિસમાં ઉપડી જાય. આ મતલબ એ માણસ હું ચા પીવું તો નાસ્તો કરતો હતો તેને સાઈડમાં લીધો. બોલો એનો નાસ્તો લાય મગા નાસ્તો લાય ચા ઢળાવ ઉભી રે ઢળાવ ઉપર ઢોળ દે. ચા લાય નાસ્તો લાય. મતલબી એક નંબરનું છેડે દે નહીં આલું. હા તે ઢોળ દે ધમકી દે. હા તે ઢોળ બળવું. ભૂખ લાગી તો હું શું કરું? બીજા વાડકામાં લઈ જા તારો વાડકો લઈ જા. મંગાવ્યું કોને? શું કરે કે ચામાં થૂચે ભરે એટલે હોના સિવાય બીજું કોઈ ફાવતો નહીં થૂકવાનું ને એવું બધું. મિત્રો આરી જેટલી તમને હારી દેખાય એટલી ગંધવેડી ગોબરી છે. સાચી વાત. ગોબરી થૂકવાની વાતો કરે ચામો.
તો હું તો થૂકું આપું મળશે તો શું હે પણ કેવું નહીં હમણાં ના કે આખો રૂમ ગંદા તો કરી નાખ્યો રૂમ ગંદા તો કરી વાળી આમાં કર રાખ વાડકો હા પણ આ બાજુ આવો ગ્રામ એટલે પણ તું મોય પહેરી ચૂક્યા હતી તો વચ્ચે જ રાખ આટલે જ રાખ સાચું કેન્સલ કરવાનું હે ભાઈ પાર્સલ નથી કરવાનું હા આવી જો પાર્સલ લાડે શું હે હવાર પેલા ભાઈ તો વળી કેન્સલ થઈ ગયું છોડાઈ દે લાવ ફોન નહીં પૈસા નહીં મારા જોડે જવું પાસવર્ડ વજવું કે કેન્સલ કરવાનું તમે આ ઘેર આવો ને કેન્સલ ઓટોમેટિક કરી દો મારા ભાઈ બેનનો તો ના થાય હા બેનનો ના થાય બેનનું ના થાય શું મંગાયું શું ખબર મંગાયું નહીં બે વસ્તુ મંગાઈ છે આવી બોલો માણસને ખબર જ નહીં કે શું મંગાવે પેલા ભાઈનો હવાર ફોન આવ્યો શું પાસવર્ડ આવો ફિંગર સોરી બોલ આવે ને હવે હા ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 7 અને હવે અમે ફરીથી જઈએ છીએ બજારમાં કેમ કે તમારા ભાભીના ચશ્મા ને બધું આપેલું હતું તો લેવા બી જવાનું હોય થોડી નાની બીજી આઈટમો હતી એ બી લેવા જવાનું છે બપોરના તડકામાં તો ફરીને હવે જઈએ ને હવે હોદના જવામાં થોડું શાંતિ રહેશું કેવું ને તો એ બફારો તો મારે જ છે બફારો તો મારે પણ તો બી એમ કે ઠંડક જેવું રહે બરાબર સવિતાબેન બેઠા છે આજે શાક છે દૂધીનું અરે સોરી તુરિયાનું શાક છે તુરિયાનું શાક છે રોટલી છે ઓકે મેડમ આ શું લીધું ઠેલીમાં આ પેલું પાછું કરવાનું શું બધા ઓવે સાચું હા બપોરે તમારા ભાભીએ ટોપ લીધું તો એ પાછો પબ્લિકને નહીં બતાવ્યું ખાલી બતાવી દેજે ખાલી તમને બતાવ્યું હા શું કહો એટલે મને તો પસંદ હતું ખાલી દેખજો મિત્રો કેવું લાગે આમ આગળ થાય મને ઓછું ગમે છે હા તો પણ મારે તો ભાઈ માને શું કા પૂછે તું જાય તો તને ખબર તો હોય કે મારા પસંદમાં કોઈ લેવાનું નહીં જાજુ હા હા સાચી વાત કે મિત્રો મારી પસંદના અંદર કોઈ જાજુ લેવાનું નહીં એમાં એક મોટામાં મોટી એવી વસ્તુ ઊંધી પસંદ કરવાનું હશે ને શું કહેવું સારું કહેવાય હા રૂમાલ લીધો. હવે એ વસ્તુ હું બદલીએ નહીં કહેતો કે કોઈ નહીં આની વસ્તુની કોઈ ગેરંટી નહીં આવી તો નહીં. ખાલી 10 દિવસમાં વસ્તુ પકડી છી તમે પહેલથી પણ પકડેલા ડૉક્ટર પેલા આવું કે આગળવાળી પાર્ટી કીધું કે આજે તમે વસ્તુ લઈ જાઓ ને એ ધીમું ધીમું બોલશે પણ એવું બોલે જોરદાર ચાવી લીધી તમે બોલો જ છો ને. હા અરે ડુપ્લિકેટ ચાઇનાનો માલ આવી ગયો હાથમાં સ્ટાન્ડર્ડ આઈએસઆઈ કસ્ટર્ડ શું કહેવાય સિક્કાવાળો ખબર પડી બોલતા શીખો પહેલા હા તો બોલતા આઈએસઆઈ જ આવે આઈએસઆઈ જ આવે હા શું કે હા હા દેખો સહિતાબેન મારા હિસાબ માગે શું કે તમારા પૈસા થોડા તમે થોડા કાલ મારા જોડે પૈસા હતા ના રોકડા ને મારા ભાઈ કે હું મારા જોડેથી પૈસા લઈ જાઉં 1000 રૂપિયા હું બધી વસ્તુ લઈને આવું ને તો મને 1000 પાછા આવ્યું ચલા વાપર્યા હતા 1000 આ ઘરમાં જો બધો સામાન લાવ્યો ને ઘરમાં બધો સામાન લાવે તો એના પૈસા મારે એમ પાછા હાલવા પડે આ માણસ શીખે છીએ કમાય તો ઓના પૈસા પાછા એને મારે પાછા હાલવા પડે ઓના તો હું 200 લઉં તો મારે લગભગ 500 હાલવા પડે વ્યાજ હાથી હાલવા સાચી વાત છે તો તે 500 લીધા કેટલાય વસૂલ કરે છે રોજ બજારમાં જ્યારે 2-3 હજારનો કોક ને કોક ખર્ચો ને આજે તમે વિડીયો મારે તમે શોધ ને વિડીયો તમને બતાવો ખાલી ના 500 વસૂલ ખાલી જોજો હા આશીર્વાદ આલે ઓકે સવિતાબેન તમારા 1000 રૂપિયા મારે આપવા તમારા અભળો તમારા 1000 રૂપિયા મારા દૂધથી ધોઈને આલવાના વિશ્વાસ નહીં મારો વ્યવહાર જેવો હોય હા હું માણસને વચ્ચે રાખું હા હું એક માણસના વચ્ચે રાખું તો મારા ઉપર વિશ્વાસ ના હોય આમાં બહેરો વચ્ચે રહી બસ શું કરવા હું શું કરવા તારા ઉપર ભરોસો નહીં કરતી ભાઈ તું શું વચ્ચે રહે મારા પૈસા તો વાપરો પૈસા વાપરવાળી તો ચલો મિત્રો હવે જઈએ ડાયરેક્ટ બજારમાં થોડા ઘણું નોની વસ્તુ લેવાની લઈ લઈએ ચાલો તો ચાલો કન્ટિન્યુ ચશ્મા તમારા ભાભીને આલ્યા હતા બનીને આવી ગયા કયો કલર બતાવીને થોડો આમ ફરી ગયા આમાં કા ફરી ગયા પિંક શેડ માર્યો હે ને પિંક શેડ હે ને સારા લાગે આમ જો તો મોબાઈલમાં એટલા બધા નહીં પણ આમ રિયલમાં વધારે સારા લાગે આમ બધા છે કેવો લાગે મિત્રો કોમેન્ટ કરજો બેસ્ટ લાગે ઓકે ચલો ચશ્મા લઈને હવે જઈએ આગળ તો ભાઈ આવી ગયા ડાયરેક્ટ હવે બેગ લેવા માટે તમારા ભાભીને ફરવા જાઉં મારે બેગ માટે કોઈ વિચારતી નહીં એના માટે દેખો ખાલી એના કપડાં હા તમારે હે વારોડા નહીં મારા પાસે લાલ કલરનો ઠેલો છે ને હવે મને ખબર છે કે મારો કપડો હોળ થઈ જાય
અને અડધામાં મૂકશું આપણે તારા ખુદનો હમાઈ જોઈએ તો ઘણા જ છે હમાઈ જાય એના ખુદનો ખુદ તમારા થેલામાં સ્વેટર આવશે ને બધું મારું તમારમાં ખાલી મારા કપડા મારા ઠેલા ના અંદર તારી એક આઈટમ ના જોઈએ ચોખ્ખી ચટવા ના જોવે આ સ્પેશિયલ તારા માટે ખર્ચો થાય ને કે હું તો પેલો વિમલ વાળો ઠેલો હોય ને એ ચાલે મારે દેખો મિત્રો આરી બધી બેગો જોઈશો અને શું કહેવાય ટ્રોલી બેગ એક આરી હે અને એક આ કંઈક અમેરિકન ટુરિસ્ટની એક આયરી હે બરોબર મને આ થોડી મોટી લાગે તને જે પસંદ આવે રાખી દે બંને હારી જ છે આ બે એમથી એક ઓપ્શન ફાઇનલ કરવાનું છે મિત્રો કઈ બેસ્ટ લાગે ખાલી કોમેન્ટ કરજો તમારા ભરોસે છોડીએ લેવાનું તો આજ ફાઇનલ જ છે તમે કોમેન્ટ કરશો એટલી વાર તમે લઈ લીધી છે કોકની કોમેન્ટ સાચી પડી જાય હા તમે મિત્રો અંદાજો મારો કે આ બે બેગમાંથી અમે કઈ બેગ લઈ જશો પરફેક્ટ અંદાજો મારજો તમે ઘેર જઈને તમે ફાઇનલ તમને બતાવી જ દેવાના કે આ જ છે પણ તમે હાલથી આગળ વિડીયો જોયા વગર કમેન્ટ કરી નાખજો બરાબર ઓકે જોઈએ હવે કઈ રાખીએ તો ફાઇનલી મિત્રો ત્યાંથી આવી ગયા આપણે DIYમાં શું કે ના બોટલની કોઈ જરૂર નહીં મને લેવામાં હું આવ્યો હું બીજું ને હવે બીજું હારી લઈ લે મને ખબર છે ગળા સુધી વિશ્વાસ છે પણ બોટલની કોઈ જરૂર જ નહીં એને શું જરૂર તો ભાઈ જીમમાં જતો એમના માટે નહીં હે એવું જરૂર અને ચશ્મા મિત્રો હવે દેખો પહેર્યા પછી કેવા લાગે ખાલી કોમેન્ટ કરજો પહેલા ત્યોન તો સારા લાગતા બાકી સારા લાગે બાદશાહ વાળી એનું બેગ લેવાનું હે લઈ લઈએ આરે જોઈ લે આરે લઈ લે આ ટાઈપના બેગ લેવાના એને બધું એનું મોડિફાઈડ રહે ને ગાડી એની બધી વસ્તુ પડી રહે કે એના માટે શું કહેવું સાચી વાત ને દેખો મિત્રો કોઈ મારી બહેનોને દેખો આ ટાઈપના મેકઅપ ને બધું વસ્તુ લેવા માટે જો જોઈતો હોય ને આ બેગો તો મિસ્ટર DIYમાં આવી જજો બિહારી બાગે હા એ ટાઈપનું કોઈ બી લઈ લે પિંક કલરમાં લઈ લે કતરા પૈસા હે 340 વાત કરે આટલા ને એ તો વધારે નહીં પૈસા હા એ તો કહું પ્રાઇસ થોડી વધારે મટીરિયલ તો સારું હે પણ પ્લાસ્ટિકના 340 નહીં ખોટા હી સારું હે પણ 340 મૂઘા કહેવાય મારા ખ્યાલથી પણ મિત્રો વસ્તુ બધી મસ્ત મળે હોય દેખો આપણા ઘેર ઘડિયાળ લાગેલી રહી મેં વહીથી જ લીધી એ જોઈ લો આરી ઘડિયાળ સેમ ટુ સેમ હે મસ્ત ગ્રે દિવાલ હે ગ્રે ઘડિયાળ એટલે મસ્ત સેટ થઈ ગયું શું કે પાપા ગુલુસણી જોજો આપણા ઘેર આવે ને એક જ દાડામાં આ કાળું ભડ થઈ જાય ચલો તો કંઈક લઈ મિત્રો તો મને ખાલી વસ્તુ બતાવું આ બેગ દેખો આ બેગની કિંમત કેટલી ખબર હે બતાવજે કિંમત જો હું તમને બતાવી દઉં નજીકથી 340 રૂપિયા બેગની કિંમત એ આરી બરાબર અને આ સેમ ટુ સેમ 3 પેકેજ આ 340ની એક હે અને મીશો ઉપર દેખો 129ની 3 બેગ હે બોલો સેમ એટલે સેમ જોઈ લો સેમ એટલે સેમ હા થોડી માઇનોર આરી કદાચ ક્વોલિટીના અંદર વીક હશે પણ 129માં 3 એટલે એકદમ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરો તો ચાલે 3 પીસ 129માં અને આ 340 રૂપિયાનો એક પીસ એટલે આ વસ્તુ લેવાનું કેન્સલ કર્યું મેં અહીંથી ઓકે બીજું બી કોઈ લેવા જેવું મન નહીં લાગતું વસ્તુ તો ઘણું બધું છે પ્રાઇસ થોડી મૂકી પડે અમે ઓથી ઘણી બધી આઈટમ લઈ ગયા પણ આની પ્રાઇસ કમ્પેર કરીને તો કેટલા રૂપિયાનું ચારે આવી જાય 190 ચારે આવે જો આ 190 રૂપિયાનું હે ક્યારે આવી ચારે જાય 6 તારીખ પહેલાં આવતું હોય તો જોઈ લઈ ચલો મિત્રો જોઈ લઈએ બીજું 4 આવે 4 તારીખે ડન કર મંગાવી જ દઉં જો હતા ભાભી ઓનલાઈન મંગાવી કેટલા રૂપિયાનું મંગાવ્યું 197 3 આવશે 197માં 3 મંગાવી દીધા મિત્રો ઓકે લે જલસે બરોબર વહીથી કેન્સલ કરી નાખ્યો તમે વહી જ રહો ઓકે ચલો બીજું કંઈક મળે તો બરોબર ને કે ભાઈ તમને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ટાઈમ થઈ ગયો છે 9:15 શું કરે તું સ્નેપચેટ પાડે સ્નેપ મેં કહે ને દેખો સ્નેપ મેં શું કરવાનું પબ્લિકને બતાવવાનું કે મેં આ વસ્તુ લાવી એમ એ વાત સાચી થોડા ભૂખ લાગી રોટલી કરજો કરું 2 મિનિટ થોડી ઘણા આરામ પહેલાં તો મને તરસ લાગી પોણીની જોરદાર આવતા પહેલાં મિત્રો દેખો પહેલાં પોણીને બધું ડાયરેક્ટ પહેલાં વ્લોગ ચાલુ કરી નાખ્યો હે અને તમે ખાલી ગેસ કર્યું કે અમે કયા કલરની બેગ લાવી બરાબર ને હવે તમને બતાવી દઉં તમે ગેસ કર્યું કે નહીં કર્યું મને ખબર નહીં બાકી મેં તમને બતાવી દઉં દેખો આરી બેગ લીધી ये वाला कलर कंपनी तो शीख अच्छी है अरे है सारी कंपनी જ છે ભાઈ 3 વર્ષની તો ગેરંટી આલી કોઈ પણ તૂટે ફૂટે ગમે તે થાય તો આખી ચેન્જ કરી દેવામાં આવે અને 24 ઇંચની કે 24 ઇંચની જ મારા ખ્યાલથી એવી જ કંઈક છે તો ચાલો મસ્ત રીતે પાણી પી લો મસ્ત રીતે નહીં 10 લાખી પાણી પી લો જમવાના અંદર આજે છે તુરિયાનું શાક ઓકે તો ચલો જમતા મળો તો ફાઇનલી મિત્રો જમી લીધું મેં
તમારા ભાભીએ જમ્યું નહીં, જેમ કે એને માથું દુખે ને થોડું શરીર દુખે ને એટલા માટે તબિયત બરોબર નહીં. શું કહેવું? ભૂખ લાગી હવે? નહીં લાગી? કંઈ વાંધો નહીં. ચલો મિત્રો, મેં મસ્ત રીતે જમી લીધું છે અને આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત કોમેન્ટ કરી નાખજો. જો ચેનલમાં તમે ના હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા નવા વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને અમારા નવા વિડીયો દરરોજના સવારે 8 વાગે મોર્નિંગમાં આવે છે, તો દેખતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ઓકે, તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. આજ આખી નવી સ્ટાઇલમાં વ્લોગ એન્ડ આવ્યો ને. બાય બાય બોલ. બાય બાય. બાય બાય.